દર્શક મિત્રો, ઝાલાવાડ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દેસલપોર ગુતલીમાં આવેલ શાળાના જર્જરિત ઓરડા અંગે કરાઈ રજૂઆત। નખત્રાણા તાલુકાના દેસલપોર ગુતલી ગામમાં આવેલ પ્રાથમિક ગ્રુપ શાળાના ઓરડા જર્જરિત હાલતમાં હોવાથી તેનું રિનોવેશન કરવા નાયબ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। ગામના જાગૃત નાગરિક જગદીશ દવે પત્રમાં જણાવ્યું હતું કે દેસલપોર ગુતલી ગામની પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત હાલતમાં છે, તેમજ એક ઓરડો બહુ જ જર્જરિત છે। ઓરડાની બાજુમાં જ સ્કૂલનો મુખ્ય પ્રવેશ ગેટ પણ આવેલ છે, જે કોઈ અકસ્માત કે જાનહાનિ થાય તે પહેલાં તેની બાજુમાં વિકલ્પ રૂપે કોઈ અન્ય જગ્યાએ સ્કૂલ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। સ્કૂલનો નવો બિલ્ડિંગ બનાવવા રજૂઆત કરાઈ છે। ઉલ્લેખનીય છે કે હાલમાં થોડા સમય પહેલાં જ ભુજ તાલુકાના રતિયા ગામે સ્કૂલની ઘટના બની હતી। તેને જોતા દેસલપોર ગુતલી ગામની પ્રાથમિક ગ્રુપ શાળાના જર્જરિત ઓરડા પર ધ્યાન આપવામાં આવે તેવી માંગણી કરાઈ હતી। ઝાલાવાડ ન્યૂઝ સાથે રિપોર્ટર રમજાન રાયમાં અય્યર, કચ્છ। મારું નામ દવે જગદીશ, ગામ દેસલપોર ગુતલી। હાલમાં જે જર્જરિત સ્કૂલો તેમજ જર્જરિત હાલતમાં અન્ય બનાવો બની રહ્યા છે, ત્યારે દેસલપોર ગુતલી પ્રાથમિક શાળા જે જર્જરિત હાલતમાં છે ને એના માટે મેં નાયબ કલેક્ટર કચેરી નખત્રાણા અરજી કરેલી છે ને એક જાગૃત નાગરિક, જાગૃત વાલી તરીકે મેં તંત્રનું ધ્યાન દોર્યું છે કે કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે સ્કૂલ નવી બને, તેમજ નવા બિલ્ડિંગ માટે મારી સરકારશ્રીને વિનંતી છે ને અમારી જે સ્કૂલ છે એ ભૂકંપ પછી બનેલી છે ને ખાસ જે સ્કૂલની બાજુમાં જ બે ઓરડા આવેલા છે તે જર્જરિત હાલતમાં છે। સ્વાભાવિક છે કે ગેટ સ્કૂલનો બાજુમાં જ છે, જે જર્જરિત ઓરડા છે એની બાજુમાં, એટલે બાળકોની અવરજવર, શિક્ષકોની અવરજવર તેમજ વાલીઓની અવરજવર ત્યાંથી જ થતી હોય છે। તો જેમ બને એમ જલ્દી અમારી પ્રાથમિક શાળા દેસલપોર ગુતલી નવી બિલ્ડિંગ બને અને મંજૂર થાય એ માટે સરકારશ્રીને તેમજ તંત્રને મારી વિનંતી અને રજૂઆત છે।